નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાલના આ આધુનિક યુગમાં જો કોઈ મહત્વનો વિષય હોય તો એ છે વિજ્ઞાન. આપણને બધાને ખબર છે કે વિજ્ઞાનને મુખ્યત્વે 3 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એક છે ફિઝિક્સ, બીજું છે કેમિસ્ટ્રી, ત્રીજું છે બાયોલોજી. ફિઝિક્સને આપણે ભૌતિક વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ, કેમિસ્ટ્રીને આપણે રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ અને બાયોલોજીને આપણે જીવ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. આપણને બધાને એ પણ ખબર છે કે બાયોલોજીની અંદર આપણે શરીરની રચના અથવા તો તમામ સજીવોની રચના વિશે અભ્યાસ કરવાના છીએ. રસાયણ વિજ્ઞાનમાં આપણને ખબર છે કે રસાયણ વિજ્ઞાન એટલે શું થાય, તો રસાયણ વિજ્ઞાન એટલે કે જેમાં રસાયણ વિશે આપણે ચર્ચા કરતા હોઈએ, કોઈ એસિડ વિશે ચર્ચા કરતા હોઈએ, બેઝ વિશે ચર્ચા કરતા હોઈએ કે કોઈ ક્ષાર વિશે ચર્ચા કરતા હોઈએ, ઇવન કોઈ પણ હાઇડ્રોકાર્બન બંધારણ એનો પણ સમાવેશ આપણે રસાયણ વિજ્ઞાનમાં કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે રસાયણ અને બાયોલોજીથી પણ ઉપરાંત આપણે ભૌતિક વિજ્ઞાનના વિષયમાં ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, હું ફુરાત હુસેન આઈ નાંદોલિયા. તમારે મારી સાથે આ ડિજિટલ પ્લેટફોર્મ રૂપી VVS સ્માર્ટ લર્ન યુટ્યુબ ચેનલ સાથે હંમેશની માટે તમારે મારી સાથે ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સની સાથે તમારે જર્ની કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, બધી જ વસ્તુઓને સાઈડમાં રાખી અને આપણે આપણા પ્રકરણ તરફ આગળ વધીએ છીએ. તો અહીંયા સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે આપણે ડિસ્કસ કરીએ છીએ આજે ધોરણ 10 નું વિજ્ઞાન ફિઝિક્સ પ્રકરણ નંબર 9 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ જોઈ લઈએ આપણે કે પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન એટલે કે આ ચેપ્ટરનો જે રસ્તો છે, જે જર્ની છે, એ કેટલા સુધી આપણે ચર્ચા કરવાની છે. સૌપ્રથમ આપણે રોડ મેપ વિશે ચર્ચા કરીએ. હું આ ટોપિકને નામ આપું છું આને નામ આપું છું જર્ની તરીકે. જર્ની. ઘણા વિદ્યાર્થીઓ મિત્રોને પ્રશ્ન થાય કે સર જર્ની એટલે શું? ભાઈ જર્ની એટલે રોડ મેપ. હું તમને એમ કહું કે ભાઈ ચલો તમે ઊભા થો અને ગેટની બહારથી દોડવાની શરૂઆત કરો, તો તમે લોકો એવું કહેશો કે સર દોડવાનું કેટલા સુધી? તમને ખબર નથી કે આપણો ગોલ શું છે, અંત શું છે. હા વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરવાના છીએ એક ગોલની કે ભાઈ આપણે પ્રકરણની શરૂઆત તો કરી દેવાના છીએ, પરંતુ એનો અંત કેટલા સુધી જવાનું છે. મતલબ ચેપ્ટરની શરૂઆતથી લઈ અને એન્ડ એટલે કે આખા ચેપ્ટરમાં કેટલા ટોપિકોને આપણે ડિસ્કસ કરવાના છીએ. તો આપણે ચેપ્ટરનું નામ જોયું કે ચેપ્ટરનું નામ છે પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ ડિસ્કસ કરીએ આપણે પ્રકાશને. પ્રકાશ એટલે શું? કોઈ વિદ્યાર્થીનું નામ? ના, વિદ્યાર્થીનું નામ નહીં, પરંતુ આપણે ચર્ચા કરવાની છે પ્રકાશને ફિઝિક્સની અંદર, ભૌતિક વિજ્ઞાનની ભાષામાં, વિજ્ઞાનની ભાષામાં કે સર પ્રકાશ એટલે શું. તમે હાલ મને જુઓ છો કઈ રીતે? તો કે સર પ્રકાશ રીતે. જો હાલ ઓરડાની અંદર હું એમ કહું કે ભાઈ ચલો ઓરડાની સ્વિચ બંધ કરો, તો શું તમે મને એક્ઝેક્ટલી જોઈ શકશો? તો કે ના, ક્લીન નહીં જોઈ શકાય. અહીંયા સ્માર્ટ બોર્ડની અંદર હું જે પણ કાપા કાર્ય કરું છું, જે પણ વર્ક કરું છું, એ બધી વસ્તુઓ તમે જોઈ શકો છો. એના પાછળ શું જવાબદાર છે? તો કે એના પાછળ જવાબદાર છે પ્રકાશ. તો પ્રકાશ ની અંદર પણ મુખ્યત્વે 2 ભાગો પડે છે, એક છે પરાવર્તન અને બીજું છે વક્રીભવન. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે જોવા જઈએ તો ચેપ્ટરના 2 પ્રકારો છે, મતલબ પ્રકાર તો ના કહી શકાય, ચેપ્ટરને 2 ભાગની અંદર આપણે વિભાજન કરીએ છીએ, પરાવર્તન અને વક્રીભવન. પરંતુ હું તમને એવું કહું કે ભાઈ ચેપ્ટરને આપણે 2 ભાગમાં નહીં, પરંતુ ચેપ્ટરને આપણે 3 ભાગમાં, સ્લાઇડમાં જોઈ લઈએ આપણે, ચેપ્ટરને આપણે 5 ભાગમાં ડિવાઈડ કરીએ છીએ. તો 5 ભાગમાં છે શું શું સમજો ખાસ. તો 5 ભાગમાં સૌપ્રથમ આપણે ચર્ચા કરીશું પ્રકરણની અંદર અરીસા વિશે. અરીસો એટલે શું? અરીસાના પ્રકારો શું છે? અરીસાની અંદર મળતું પ્રતિબિંબ કેવા કેવા પ્રકારનું છે? દરેક જે પ્રતિબિંબ મળે છે, શું એ પ્રતિબિંબ વાસ્તવિક છે, શું એ પ્રતિબિંબ આભાસી છે? આ બધી જ વસ્તુઓ વિશે ચર્ચા કરવાના છીએ આપણે અરીસાની અંદર. બીજો મુદ્દો અરીસા પછી આવે છે વક્રીભવન. વક્રીભવન એટલે શું? અરીસો સંપૂર્ણ પૂરો કર્યા પછી વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આપણા ચેપ્ટરનો આ ઇન્ટ્રોડક્શન લેક્ચર છે, એટલે કે આ ભાગ 1 છે.
જેવું ભાગ 1 પૂરું થશે એના ટૂંક જ સમયમાં ભાગ 2 ના વિડીયો આપણે અપલોડ કરવાના છીએ. તો ભાગ 1 ઇન્ટ્રોડક્શન માટેનું છે વિદ્યાર્થી મિત્રો. ભાગ 2 સંપૂર્ણ લેક્ચર આપણું અરીસા ઉપર હશે. ભાગ 3 લેક્ચર હશે વક્રીભવન. ભાગ 4 લેક્ચર સંપૂર્ણ લેન્સ ઉપર હશે. અને છેલ્લા ભાગની અંદર આપણે સ્વાધ્યાયને લગતા દાખલા અને ઉદાહરણને લગતા દાખલાઓને આપણે ડિસ્કશન કરવાના છીએ. તદુપરાંત ચેપ્ટરની અંદર કોઈ પીવાયક્યુ પ્રશ્નો આવતા હોય, બીજા શોર્ટ ક્વેશ્ચનો કે જે JEE નીટ અથવા તો બોર્ડને લગતા કોઈ પ્રશ્નો આવતા હોય, એ બધા જ પ્રશ્નોને આપણે આ ટોપિકની અંદર ડિસ્કસ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે આની અંદર એક અરીસાને ડિસ્કસ કરવાના છીએ. બીજું આપણે ડિસ્કસ કરવાના છીએ આની અંદર એક વક્રીભવનને. વક્રીભવન શું છે, વક્રીભવન કોને કહેવાય, થોડુંક એને એક્સપેરિમેન્ટ કરી લઈએ જેથી આપણને રસ પડે. તો જુઓ, અહીંયા મારી હાથમાં એક ઉપકરણ છે પ્રકાશ માટેનું, જેને આપણે લેઝર લાઇટ કહીએ છીએ. ઘણા વિદ્યાર્થીઓ જોડે આ વસ્તુ હશે, બરાબર. જો આની અંદરથી ગ્રીન કલરની લાઇટ નીકળે છે. હું એક વસ્તુ લઉં છું, આ છે કાચનો લંબઘન ચોસલું. વિદ્યાર્થી મિત્રો, આને આપણે જોઈ શકીએ છીએ કે આની એક પણ બાજુ એ રંગવાળો ભાગ નથી. મતલબ આ અરીસો ના કહેવાય. તો અરીસો કોને કહેવાય એ બધું જોશો આપણે અરીસાના મુદ્દામાં. તો આ શું છે? તો એક કાચનું લંબઘન ચોસલું છે. શું સર આ લેન્સ છે? ના, આ લેન્સ નથી. લેન્સને જોશો આપણે લેન્સ વાળા ટોપિકમાં. તો આનું કામ શું પડ્યું? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આપણને ખબર છે દ્રવ્યની મુખ્ય 3 અવસ્થાઓ છે. એક છે ઘન, બીજું છે પ્રવાહી અને ત્રીજું છે વાયુ. મતલબ આ ચોસલાની ઉપરની બાજુ જે પણ માધ્યમ છે એ માધ્યમ કયું છે? તો કે એ માધ્યમ છે વાયુ. ચોસલું શેનું બનેલું છે? તો કે કાચનું. અને ચોસલાના નીચે કયું માધ્યમ છે? તો કે વાયુ. મતલબ ઉપર હવા છે, વચ્ચે કાચ છે અને નીચે શું છે? વાયુ છે. મતલબ આની અંદર દ્રવ્યની 2 અવસ્થાઓનો સમાવેશ થાય છે. તો મુદ્દો એ છે કે જ્યારે આની ઉપર પ્રકાશનું કિરણ આપણે પાડીએ છીએ, યાદ રાખજો પ્રકાશનું કિરણ હંમેશા આપણે ત્રાંસુ નાખવાનું છે, ત્યારે તમે જોઈ શકો છો કે પ્રકાશનું ત્રાંસુ કિરણ આ જે લંબઘન ચોસલું છે એની અંદરથી સીધું પસાર થવાના બદલે એ પ્રકાશનું કિરણ પોતાની દિશાને બદલે છે. આ કઈ ઘટનાને આધારે થાય છે, આના માટે કયો કોન્સેપ્ટ જવાબદાર છે મિત્રો, એ તમામ વસ્તુનું ડિસ્કશન આપણે વક્રીભવનના મુદ્દાની અંદર કરવાનું છે. તો જ્યારે આના પછીનો નેક્સ્ટ લેક્ચર જ્યારે આપણે અપલોડ કરીએ ત્યારે એની અંદર દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે આપણે ટોટલ ડિસ્કશન આપણે વક્રીભવન વિશે કરવાનું છે. તો હા વિદ્યાર્થી મિત્રો, આના પછી વક્રીભવનના પછી આપણે જોઈશું લેન્સ. એમાં તમને ક્લિયર થઈ જશે કે આ જે લંબઘન ચોસલું છે એ અને આના પછીનો જે મુદ્દો છે લેન્સ, આ બંનેમાં શું ફરક છે. બરાબર. તમને આ પ્રશ્ન એવો થશે કે લેન્સને પણ કોઈ બાજુ કલર વાળો ભાગ ના હોય, આને પણ કલર વાળો ભાગ નથી, તો કેમ આને લેન્સ ના કહી શકાય? થોડીક જ ક્ષણમાં, થોડીક જ વારમાં એક નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ બંનેને ક્લાસિફિકેશન મતલબ અલગ કરી લેશું. આને એના પછી અરીસો, આની અંદર પણ એક સૂત્ર આવશે કે આપણે થિયરીમાં જોશો. લેન્સની અંદર પણ સૂત્ર આવશે અને આ જે વક્રીભવન છે એની અંદર પણ થોડાક સૂત્રો આવશે. તો આ 3 સૂત્રોને ધ્યાનમાં રાખી અને આપણે સ્વાધ્યાયના દાખલાઓને સોલ્વ કરીશું. અને આ દાખલાઓ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ ચેપ્ટર તમને પરીક્ષામાં આ પ્રકરણ તમને 8 ગુણનું પૂછાય છે. એમાંથી 1 ગુણના 2 પ્રશ્નો અને 3 ગુણના 2 પ્રશ્નો, એમ કરીને આ ચેપ્ટરનું કુલ વેટેજ વિદ્યાર્થી મિત્રો 8 ગુણનું છે. એટલે તમારા માટે યાદ રાખો ખાસ 3 ગુણના 2 પ્રશ્નો, એટલે આમાંથી એક થિયરીનો પ્રશ્ન 100% હશે અને એક પ્રશ્ન દાખલાઓનો હશે. હવે આ દાખલાઓ સ્વાધ્યાયમાંથી પણ હોઈ શકે અને વિદ્યાર્થી મિત્રો ઉદાહરણમાંથી પણ હોઈ શકે. હા ઠીક છે કે બોર્ડ છે થોડીક રકમ ચેન્જ કરે એટલે કે એની અંદર કંઈક વેલ્યુઓ ચેન્જ કરે, પરંતુ મોટા ભાગની મેથડ સેમ ટુ સેમ હશે. તો જ્યારે સ્વાધ્યાય અને ઉદાહરણ જ્યારે બંનેને સોલ્વ કરવામાં આવે તો દરેક વિદ્યાર્થીઓએ ખાસ ટુ ખાસ પોતાના દાખલા, જે પણ અહીંયા રકમ આપવામાં આવે, જે પણ અહીંયાથી હોમવર્ક આપવામાં આવે, એ દરેકે દરેક વિદ્યાર્થીઓને ખાસ સોલ્વ કરવાના રહેશે અને પછી એનો આન્સર કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. તો આ છે આપણું ટોપિક્સ કે આની અંદર આપણે કેટલા ટોપિકો આપણે કવર કરવાના છે આ પ્રકરણમાં. આ 5 પ્રકરણો ટોપિકો આપણે ક્લિયર કરશો એટલે આની અંદર મોટા ભાગનું ચેપ્ટર, મોટા ભાગનું છોડો 100% ચેપ્ટર આની અંદર ક્લિયર થઈ જશે વિદ્યાર્થી મિત્રો. આના પછી મહત્વનો મુદ્દો વર્ગીકરણ. વર્ગીકરણ એટલે શું? આપણે જે મેન 3 વસ્તુઓ જોઈ, કઈ 3 વસ્તુઓ જોઈ મેન? તો વિદ્યાર્થી મિત્રો આપણે એક જોયું, અહીંયા લખી દઉં છું.
પ્રકરણ નંબર 9. વર્ગીકરણ મુખ્યત્વે આપણે 4 ભાગમાં કરીએ છીએ. કયા કયા 4 ભાગ છે? તો આને આપી દે નંબર 1, આને કહી દે નંબર 2, નંબર 3 અને નંબર 1 4. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે નંબર 1, નંબર 2, નંબર 3 અને નંબર 4. હું નંબર 1 માં સૌપ્રથમ સમાવેશ કરું છું અરીસાને. નંબર 1 માં સમાવેશ કરું છું અરીસાને. નંબર 2 માં સમાવેશ કરું છું હું વક્રી ભવનને. નંબર 3 માં સમાવેશ કરું છું હું લેન્સને. અને નંબર 4 માં સમાવેશ કરું છું હું લેન્સના પાવરને. તમે કહેશો કે સર દાખલા? તો દાખલા વિદ્યાર્થી મિત્રો જેમ જેમ ટોપિક ચાલતા જશે એની અંદર આપણે કવર કરતા રહેશું. જેમ જેમ ટોપિક પૂરો થશે એની અંદર હું ટોપિકના દાખલાઓને તમને કરાવતો જઈશ. ચલો, અરીસો સૌપ્રથમ આપણે ડિસ્કસ કરીશું. અરીસો એટલે શું? અરીસાની ખાસિયતો શું છે? અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ કેવું હોય? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પ્રતિબિંબ હંમેશા 2 પ્રકારના હોય. એક પ્રતિબિંબ હોય છે વાસ્તવિક અને બીજું પ્રતિબિંબ હોય છે વિદ્યાર્થી મિત્રો આભાસી. તમને એક બેઝિક ખબર હશે, નીચલા ધોરણોમાં કદાચ ભણાવવામાં આવ્યું હશે, 6ઠા 7મા 8મા ની અંદર. વાસ્તવિક પ્રતિબિંબ એટલે કેવું પ્રતિબિંબ? તો વિદ્યાર્થી મિત્રો જેને તમે ટચ કરી શકો, જેને તમે ફીલ કરી શકો એવા પ્રતિબિંબને કહેવાશે વાસ્તવિક પ્રતિબિંબ. ફોર એક્ઝામ્પલ તરીકે અંતર્ગોળ અરીસો છે, આપણે જોશું આની અંદર. એની અંદર કોઈ તમે પ્રકાશનું કિરણ પસાર કરો છો તો એ પ્રકાશનું કિરણ અથડાઈ અને જ્યારે આગળની બાજુ કોઈ પ્રતિબિંબ આપે છે તો એ પ્રતિબિંબને આપણે ટચ કરી શકીએ છીએ. મતલબ એ પ્રતિબિંબને આપણે પડદા ઉપર લઈ શકીએ છીએ. વ્યાખ્યામાં આવું જ લખવું પડશે કે જે પ્રતિબિંબને પડદા ઉપર લઈ શકાય એને કહેવાશે વાસ્તવિક પ્રતિબિંબ. તો મિત્રો આભાસી પ્રતિબિંબ કેવું? તો એના કરતા તદ્દન વિરોધી, કે આભાસી પ્રતિબિંબને આપણે ફીલ નથી કરી શકતા, આભાસી પ્રતિબિંબને આપણે પડદા ઉપર લઈ શકતા નથી. તો કેવું? પડદા ઉપર ના લઈ શકાય એટલે કેવું? સવારે ઉઠીને આપણે પહેલું જ કામ શું કરીએ છીએ? તો આપણે આપણા વાળોને સેટ કરીએ છીએ. તો વાળ સેટ કરવા માટે જેવું આપણે ચહેરાની અંદર આપણું પ્રતિબિંબ જોઈએ છે, તો શું આપણો ચહેરો પ્રતિબિંબમાંથી મતલબ અરીસામાંથી બહાર નીકળે છે? તો કે ના, અંદરથી બહાર નીકળતો નથી. તમે જસ્ટ એને ફીલ કરી શકો છો. તમારું આભાસી પ્રતિબિંબ મતલબ આભાસ તમને થાય છે કે મારા જેવો વ્યક્તિ અરીસાની અંદર છે, રિયલમાં એવો કોઈ વ્યક્તિ અંદર નથી. અને આવું કોઈ પ્રતિબિંબ મળતું હોય તો એને કહેવાશે મિત્રો આભાસી પ્રતિબિંબ. તો આ બંને પ્રતિબિંબોને આપણે એની અંદર ડિસ્કશન કરવાના છીએ, વાસ્તવિક અને આભાસીને. બીજું, અરીસાના મુખ્ય 2 પ્રકારો. કયા કયા 2 પ્રકારો? તો અરીસાનો એક પ્રકાર છે સમતલ અરીસો અને બીજો અરીસો છે ગોળીય અરીસો. વિદ્યાર્થી મિત્રો સમતલ અરીસો તો આપણને ખબર છે, સવારે ઉઠીને આપણે જે વાળ સેટ કરીએ છીએ એ કયો અરીસો કહેવાય? એ કહેવાય સમતલ અરીસો. તો આના વિશે આપણને ખબર છે. સમતલ અરીસા વિશે આપણે શું ચર્ચા કરવાના છે પ્રકરણમાં? તો સમતલ અરીસાની આવશે એક વ્યાખ્યા, તદુપરાંત આની આવશે ખાસિયતો અને સમતલ અરીસાના ઉપયોગો, કે સમતલ અરીસાનો ઉપયોગ આપણે કઈ કઈ જગ્યા ઉપર કરીએ છીએ. આ 3 મુદ્દાઓને આપણે ક્લિયર કરશો એટલે સમતલ અરીસો ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે. એની અંદરથી કોઈ પ્રશ્ન એવો નહીં હોય કે તમને એમાંથી ના આવડે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જૂના પેપરોમાં આ પ્રશ્ન વેરી મોસ્ટ આઈએમપી છે, સમતલ અરીસાની ખાસિયતો. ઘણા બધા પેપરોમાં સમતલ અરીસાની ખાસિયતો પૂછાય છે. એના માટે વિડીયોમાં અમારી સાથે જોડાયેલા રહેજો, જેથી તમને તમારો કોઈ પણ માર્ક્સ એવો ના હોય કે પરીક્ષામાં તમને એ પ્રશ્ન ના આવડે અને તમારો માર્ક્સ કપાઈ જાય. બીજું, સમતલ અરીસામાં આટલા 3 મુદ્દાઓ ક્લિયર કરશો એટલે આમાંથી કોઈ મુદ્દો એવો નહીં કે તમને ના આવડતો હોય, એની ગેરંટી છે. બીજું, ગોળીય અરીસો. તો વિદ્યાર્થી મિત્રો ગોળીય અરીસો કોને કહેવાય? તો યાદ રાખજો એની વ્યાખ્યા છે કે જે અરીસાની પરાવર્તક સપાટી એના પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ છે એવા અરીસાને આપણે ગોળીય અરીસો કહીએ છીએ. જોશો ટોપિક જ્યારે ચાલુ થશે ત્યારે એક્સપેરિમેન્ટ સાથે કે ભાઈ ગોળીય અરીસો કેવો હોય, એની સપાટી કેવી હોય. બરાબર છે? ગોળીય અરીસાને 2 ભાગ કરવામાં આવે તો પ્રત્યેક ભાગ કયા કયા અરીસા તરીકે વિભાજન પામે છે, આ બધું જ ડિસ્કશન વિદ્યાર્થી મિત્રો ઇન ડિટેલ આપણે કરવાના છીએ, વિથ પ્રેક્ટિકલ કરવાના છીએ. તો ગોળીય અરીસાના કયા 2 ભાગ પડે છે તમને મોટા ભાગના વિદ્યાર્થીઓને ખબર પણ હશે, જે લોકો હાયર એજ્યુકેશનમાં છે, જે લોકો સ્ટાન્ડર્ડ 9th
8થમાં છે એમને બેઝિક સાયન્સમાં આવી ગયું હશે, અને જે લોકો 10થમાં છે કે જે લોકો બોર્ડની પ્રિપેરેશન કરે છે એ વિદ્યાર્થીઓ માટે વેરી વેરી મોસ્ટ આઈએમપી છે. કદાચ પ્રકરણ ચાલી ગયું હશે ઓફલાઈન ક્લાસીસની અંદર. જો ઓફલાઈન ક્લાસીસમાં ના ચાલી હોય તો અમારા વિડીયો સાથે જોડાયેલા રહેજો, જેથી તમને ઓનલાઈનની સાથે સાથે ઓફલાઈનનો પણ ખ્યાલ આવતો રહે. ગોલી અરીસાના કયા બે પ્રકારો છે? ગોલી અરીસાનો પહેલો પ્રકાર છે અંતર્ગોળ અરીસો. જી હા વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થીઓના મગજમાં હવે આવી ગયું છે કે હા સર, અંતર્ગોળ અરીસાની તો અમને ખબર છે. બીજો અરીસો કયો છે? જણાવો કમેન્ટ બોક્સમાં. બીજો અરીસો છે બહિર્ગોળ અરીસો. કયા અરીસાઓ? એક છે અંતર્ગોળ અરીસો અને બીજો છે બહિર્ગોળ અરીસો. વિદ્યાર્થી મિત્રો, તમને યાદ હશે કે શરૂઆતમાં જ આપણે વાત કરી કે બે પ્રતિબિંબો છે, વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ. એનો મતલબ કે આ જે બે અરીસાઓ છે આમાં એક અરીસાની અંદર વાસ્તવિક પ્રતિબિંબ હશે વિદ્યાર્થી મિત્રો, અને બીજા અરીસાની અંદર પ્રતિબિંબ હશે આભાસી. એક પ્રતિબિંબ હું તમને કહું છું, બીજું પ્રતિબિંબ તમારે મને કહેવાનું છે. કમેન્ટ બોક્સમાં જણાવજો કે કયું પ્રતિબિંબ છે. ચલો, એક પ્રતિબિંબ હું લખી દઉં છું. અંતર્ગોળની અંદર મળતું પ્રતિબિંબ છે વાસ્તવિક પ્રતિબિંબ. સર, વાસ્તવિક પ્રતિબિંબ કઈ રીતે આવે? તો હા વિદ્યાર્થી મિત્રો, ઇન ડિટેલ એક્સપેરિમેન્ટ સાથે આપણે સમજીશું કે વાસ્તવિક પ્રતિબિંબ કઈ રીતે આવે છે. એટલી વસ્તુ યાદ રાખજો, આપણે જે ફિઝિક્સ વિશે ભણીએ છીએ એમાં બિલકુલ પણ વસ્તુને ગોખવાનું નથી. દરેકે દરેક વસ્તુઓને મિત્રો ઇન ડિટેલ આપણે સમજવાની છે, યાદ કરવાની છે, કે જેથી ભવિષ્યમાં કે કોઈ પણ સમયે કોઈ પણ ટોપિક આવે, જ્યારે 12th સાયન્સમાં હાયર એજ્યુકેશનમાં આનું આ જ પ્રકરણ તમારે પ્રકરણ નંબર 9માં આવે છે ઓપ્ટિક્સમાં, એની અંદર આ ચેપ્ટરનો બેઝ, આ બેઝ ચેપ્ટર છે, ત્યાં આગળ હાયર લેવલ એજ્યુકેશનનું તમારે એની અંદર શીખવાનું છે. જ્યારે તમે સાયન્સમાં જશો અથવા તો જે વિદ્યાર્થીઓ સાયન્સના વિદ્યાર્થીઓ જોવે છે એમનો બેઝ અહીંયા ક્લિયર થઈ જશે મિત્રો. તો પ્રેક્ટિકલની સાથે આપણે જોઈશું કે વાસ્તવિક પ્રતિબિંબ કઈ રીતે મળે છે, અને બહિર્ગોળ અરીસા દ્વારા રચાતો પ્રતિબિંબ વિદ્યાર્થી મિત્રો તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. જોઈએ છે કોની કમેન્ટ વહેલી આવે છે, કોની કમેન્ટ સાચી છે, શું છે. ચલો, આ થઈ ગયો અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાના પ્રકારો, કે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો કોને કહેવાય. બીજું, આની અંદર આપણે એ પણ જોશો કે ભાઈ અંતર્ગોળ અરીસો છે તો જ્યારે વસ્તુ, એક વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે જ્યારે હું વસ્તુ શબ્દનો ઉલ્લેખ કરું, આપણે હાલ ચેપ્ટરનું ડિસ્કશન કરીએ છીએ ઓપ્ટિક્સનું, જ્યારે હું વસ્તુ શબ્દ વાપરું ત્યારે તમારે સમજી જવાનું કે ભાઈ એવી વસ્તુ કે જેમાંથી પ્રકાશ નીકળતો હશે. ફોર એક્ઝામ્પલ તરીકે આ મીણબત્તી છે, જ્યારે હું એમ કહું કે ભાઈ આ એક વસ્તુ છે તો તમારે સમજી જવાનું કે ભાઈ આ મીણબત્તી છે અને આની ઉપરથી પ્રકાશ નીકળતો હશે. ક્લિયર? ચલો, જ્યારે કોઈ વસ્તુને અરીસાની સામે લાવવામાં આવે, અરીસો એટલે કયો અરીસો? અંતર્ગોળ અરીસાની સામે જ્યારે કોઈ વસ્તુને લાવવામાં આવે ત્યારે એના દ્વારા મળતા, ખાસ યાદ રાખજો, એના દ્વારા મળતા પ્રતિબિંબ ઘણા બધા છે. ઘણા બધા એટલે કેટલા? માત્ર 6. શું સર તમે એમ કહો છો ઘણા બધા, આ માત્ર 6 ઘણા બધા કહેવાય? ના મિત્રો, ફક્ત 6 પ્રતિબિંબો આપણે ડિસ્કશન કરવાના છે અંતર્ગોળ અરીસામાં. તો બહિર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબો કેટલા છે? માત્ર 2. કેટલા પ્રતિબિંબો છે? માત્ર 2. કે ભાઈ અરીસાની સામે જ્યારે આપણે વસ્તુને અલગ અલગ સ્થાને લાવશો ત્યારે મળતા પ્રતિબિંબો કેવા હશે? શું સર આ નવું છે? ભાઈ નવું નથી, આ એકદમ બેઝિક વસ્તુ છે. એક્સપેરિમેન્ટ સાથે કરીશું એટલે તમને વધુ ખ્યાલ આવતો રહેશે. બીજું ડિસ્કશન કરવાનું છે. પ્રતિબિંબો થઈ ગયા. મહત્વની વસ્તુ આપણે જોવાના છે ઉદાહરણો. શું જોવાનું છે વિદ્યાર્થી મિત્રો? ઉદાહરણો, કે ભાઈ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ આપણને કઈ જગ્યા ઉપર જોવા મળે છે, અને આ અંતર્ગોળ અરીસાના ઉપયોગની સાથે સાથે આપણે સમજશું કે બહિર્ગોળ અરીસાના ઉપયોગ કઈ જગ્યા ઉપર થાય છે. જી હા વિદ્યાર્થી મિત્રો, ગાડી ચલાવતા તો બધા વિદ્યાર્થીઓ મિત્રોને આવડતી હશે. એની આગળ જે હેડલાઇટ છે એ હેડલાઇટની અંદર પણ એક મિરરનો ઉપયોગ કરવામાં આવે છે. એ મિરર કયો છે જોશું આપણે એ વખતે. જો કોઈને ખ્યાલ હોય તો જણાવજો મને. બરાબર, આ બધી વસ્તુઓનું ડિસ્કશન આપણે કરવાનું છે કોની અંદર? અરીસાના મુદ્દાની અંદર. બીજું, હવે આપણે જોવાના છીએ આની અંદર વિદ્યાર્થી મિત્રો વક્રીભવન. સર વક્રીભવન તો અમે ચેપ્ટરની શરૂઆતમાં જ એક પ્રયોગ દ્વારા જોયું. હા વિદ્યાર્થી મિત્રો, જે આપણે ગ્લાસ સ્લેબ જોઈ હતી કે જેના ઉપર આપણે લેઝર લાઇટનું પ્રતિબિંબ જ્યારે એની ઉપર નાખ્યું, જ્યારે પ્રકાશનું કિરણ એની અંદર નાખ્યું તો પ્રકાશનું કિરણ સીધું જવાની જગ્યા ઉપર થોડુંક બેન્ડ થાય છે, થોડુંક વાંકું વળે છે, પોતાની દિશાને બદલે છે. અને આ દિશા બદલવાની ક્રિયાને, એ જે ઘટનાને કહેવામાં આવશે મિત્રો વક્રીભવન. વક્રીભવનના 2 પ્રકારો છે. એક છે સાપેક્ષ અને બીજું છે નિરપેક્ષ.
સાપેક્ષ વક્રી ભવનાંક અને નિરપેક્ષ વક્રી ભવનાંક કયા કયા મુદ્દાઓ છે ઇન ડિટેલ આપણે ચર્ચા કરીશું. હાલ પૂરતું આટલું યાદ રાખો કે સાપેક્ષ અને નિરપેક્ષ બે વક્રી ભવનાંકો આવે છે. ક્લિયર? બહુ નાનો ટોપિક છે વક્રી ભવનાંક. એને આપણે પ્રેક્ટિકલ ડિસ્કશન કરશો અને પ્રેક્ટિકલ ડિસ્કશન કર્યા પછી આપણે જોશો સાપેક્ષ અને નિરપેક્ષ વક્રી ભવનાંકો કઈ વસ્તુનું નામ છે. તો મિત્રો આપણે આગળ વધીએ. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ લેન્સ. વિદ્યાર્થીઓ જો મારું પર્સનલી માનો તો આ ચેપ્ટરના મહત્વના બે મુદ્દાઓ અરીસો અને લેન્સ. જો અરીસો તમે પરફેક્ટ સમજી જશો તો બિલીવ મી લેન્સ સમજવામાં તમને થોડીક જ ક્ષણ થશે. કારણ કે અરીસાની અંદર અને લેન્સની અંદર મોટા ભાગની વસ્તુઓ એકબીજા કરતા વિરુદ્ધ છે. જેની અંદર 6 આકૃતિઓ હશે એ લેન્સમાં જઈને કેટલી બની જશે મિત્રો? 2 બની જશે. જેની અંદર 2 આકૃતિ હશે એ લેન્સમાં જઈને કેટલી બની જશે? માત્ર 6 બની જશે. તો યાદ રાખજો કે લેન્સ સમજવા માટે તમારે અરીસાને સમજવું 100% મહત્વનું છે. એક પણ મુદ્દો સ્કીપ કર્યો તો નેક્સ્ટ મુદ્દાની અંદર શું થશે કશું ખબર નહીં પડે. ચલો લેન્સ વિશે ચર્ચા કરીએ. તો કે સર આના જેવું હોય તો લેન્સના 2 પ્રકારો, સમતલ લેન્સ અને ગોળીય લેન્સ. આવું આવે? ના ભાઈ ના, આવું નથી. તો કેવું છે? તો લેન્સના માત્ર 2 પ્રકારો છે. એક લેન્સ છે અંતર્ગોળ, અને બીજો લેન્સ છે મિત્રો બહિર્ગોળ. અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ આપણે અહીંયા જોયું કે અંતર્ગોળ અરીસો જે છે એના દ્વારા મળતા પ્રતિબિંબો કેટલા છે? તો કે સર 6 પ્રતિબિંબો છે. તો હવે બોલો, મેં શરૂઆતમાં જ તમને કીધું કે ભાઈ અરીસો અને લેન્સ બંને એકબીજાના ઓપોઝિટ છે. જે આની અંદર 6 મળે છે પ્રતિબિંબો, આની અંદર 2 થઈ જશે. આની અંદર જે 2 પ્રતિબિંબો મળે છે આની અંદર કેટલા થઈ જશે મિત્રો? 6 થઈ જશે. તો કોઈ જણાવશે મને કે ભાઈ 6 કોની અંદર થશે ને 2 કોની અંદર થશે? તો યાદ રાખજો, જે ટાઈમ થયો છે એ ટાઈમ કમેન્ટ બોક્સમાં લખી અને મને જણાવજો કે અંતર્ગોળ દ્વારા મળતા પ્રતિબિંબો કેટલા અને બહિર્ગોળ લેન્સ દ્વારા મળતા પ્રતિબિંબો કેટલા. જોઈએ છે કેટલાની કમેન્ટ સાચી છે. ચલો આટલું ડિસ્કશન કર્યા પછી આપણે જોશો કે અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ જે છે તો આપણે લેન્સનું સૂત્ર પણ ભણવાના છે. સોરી વિદ્યાર્થીઓ, એક માત્ર નાનકડો મુદ્દો મિસ થઈ ગયો કે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસા ઉપરથી આપણે અરીસાનું સૂત્ર પણ ભણવાના છીએ. બરાબર? તો એક નવો મુદ્દો આની અંદર આવશે અરીસાનું સૂત્ર અને બીજું આની અંદર આવશે લેન્સનું સૂત્ર. જેવા બંને સૂત્રો ક્લિયર થઈ જશે અરીસાના સૂત્રની સાથે સાથે આપણે બીજી વસ્તુ આની અંદર કરીશું, અરીસાની મોટવણી. અને અરીસાની મોટવણીની જેમની જેમ લેન્સની પણ આપણે શું ચર્ચા કરશો? લેન્સની મોટવણી. અને આપણે હાલ શરૂઆતમાં જોયું ઇન્ટ્રોડક્શનના લેક્ચરની અંદર, ઇન્ટ્રોડક્શનના પેજની અંદર કે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા હતા. તો એ ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાની અંદર આપણે આ જે મોટવણી છે એ વસ્તુ અને આ જે અરીસાનું સૂત્ર અને જે લેન્સનું સૂત્ર છે એ બંનેને ઇન ડિટેલમાં યુઝ કરી અને આપણે દાખલા સોલ્વ કરવાના છે કે જેના ઉપરથી મેક્સિમમ આ પ્રકરણના મેક્સિમમ MCQ, વન લાઇનર ક્વેશ્ચન, ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યાઓ, ટ્રુ ફોલ્સ, આ બધી વસ્તુઓ તમને મોટા ભાગની વસ્તુઓ આના ઉપરથી સોલ્વ થઈ જશે. યકીન કરજો કે જ્યારે આ વિડીયોને આખા ચેપ્ટરને કમ્પ્લીટ તમે એક મુદ્દો તમે સમજી જશો તો 12th સાયન્સનું હાયર લેવલનું એજ્યુકેશન અને લોઅર લેવલનું એજ્યુકેશન બંને એજ્યુકેશનમાં તમને કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. ઇન ડિટેલ બધા જ મુદ્દો નાનાથી નાના લઈ અને છેક મોટા મુદ્દા સુધીના બધા જ મુદ્દાઓ આપણે આ ટોપિકની અંદર ડિસ્કશન કરેલા છે. તો વિદ્યાર્થી મિત્રો લાસ્ટમાં ટોપિક છે લેન્સનો પાવર. લેન્સનો પાવર એટલે શું? વિદ્યાર્થી મિત્રો આ જે લેન્સનો પાવર આપણે થોડીક જ વાર ક્ષણ પછી જોઈએ. આ જે લેન્સ છે લેન્સની અંદર આપણે બે જે અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ જોઈએ એનો ઉપયોગ તો આપણને ખબર છે. ચશ્માઓની અંદર આપણે યુઝ કરીએ છીએ મિત્રો. જે માનવ આંખની ખામી સર્જાય છે આના પછીનું પ્રકરણ છે લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી વાળું છે ને, માનવ આંખ અને રંગબેરંગી દુનિયા જસ્ટ આવશે આના પછી. એની અંદર છે કે જ્યારે લઘુ દ્રષ્ટિની ખામી કે ગુરુ દ્રષ્ટિની ખામી ઉદ્ભવે ત્યારે એ ખામીના નિવારણ માટે આપણે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે એ ચેપ્ટરમાં જોશું કે ભાઈ કઈ ખામી ઉદ્ભવે ત્યારે કયો લેન્સ વાપરવો અને કઈ ખામીના નિવારણ માટે કયો લેન્સ વાપરવો એ વસ્તુઓનું ડિસ્કશન આપણે ચેપ્ટરની અંદર કરવાના છીએ. ચલો લાસ્ટ ટોપિક છે લેન્સનો પાવર. કોને કહેવાય લેન્સનો પાવર? લેન્સનો પાવર સમજવા માટે તમારે લેન્સની અંદર કેન્દ્ર લંબાઈ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, લેન્સની અંદર કેન્દ્ર લંબાઈને તમારે સમજવી પડશે.
કેમ? કેન્દ્ર લંબાઈનો જ વ્યસ્ત કરવામાં આવે તો આપણને શું મળી જાય વિદ્યાર્થી મિત્રો? લેન્સનો પાવર મળી જાય. તો તમને એવો પણ પ્રશ્ન થાય, સમજદાર કોઈ ઈશારા ઈ કાપીએ, કોઈને એવો પણ પ્રશ્ન થાય કે તમે સર જસ્ટ હાલ વાત કરી કે ભાઈ અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સનો ઉપયોગ તો આપણે ચશ્માની અંદર કરીએ છીએ, એનો मतलब कि आ केंद्र लंबाई सर कई चश्मा साथे लेना देना होगा इसका, मतलब कि आ केंद्र लंबाई जो आनी साथे लेवा देवा होय तो आ अंतर्गोળ અને બહિર્ગોળની જે ખામી ઉદ્ભવવા માટે આપણે જે ચશ્મા પહેરીએ છીએ એનો પણ કંઈક ફાળો આ લેન્સના પાવરમાં થતો હશે. સહી પકડ્યો? એની એ જ વસ્તુનો ઉપયોગ આપણે લેન્સની પાવરમાં કરવાનો છે. मतलब જે વસ્તુ આપણે લેન્સનો પાવર સમજીશું ત્યારે તમને એ પણ ખબર પડી જશે કે જે ચશ્મા તમે પહેરેલા છે, અમુક વિદ્યાર્થીઓના ચશ્મા હશે, જે ચશ્મા તમે પહેરેલા છે એની અંદર કયા પ્રકારનો લેન્સનો પાવર છે, પ્લસ છે કે માઇનસ છે, અને પ્લસ અને માઇનસ જે વિદ્યાર્થી મિત્રો દર્શાવે છે એના ઉપરથી આપણને ખબર પડશે કે કયા ટાઈપનો તમે લેન્સ પહેરો છો, અને એ તમને મહત્વનું સમજાવશે કોણ? તો એ સમજાવશે આપણને કેન્દ્ર લંબાઈ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આપણે જોઈએ. આટલું હતું આપણું ક્લાસિફિકેશન, આટલું છે આપણું ઇન્ટ્રોડક્શન કે પ્રકરણમાં આટલા મુદ્દાઓને આપણે ક્લિસ્ટર એન્ડ ક્લિયર કરવાના છે. આટલું સમજી જશો તો ચેપ્ટર બધું જ ક્લિયર થઈ જશે. દરેક વસ્તુઓને આપણે ઇન ડિટેલ પ્રકરણમાં ડિસ્કશન કરતા જઈશું વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ આપણે હવે આગળ કે કઈ સ્લાઇડ છે, શું છે. ચલો નેક્સ્ટ મુદ્દો છે વર્ગીકરણ, ક્લાસિફિકેશન. એ આપણે હાલ બધી જ વસ્તુ સમજણ કરી, ડિસ્કસ કરી કે વર્ગીકરણમાં, ક્લાસિફિકેશનમાં કેટલી કેટલી વસ્તુઓને જોવાના છીએ. ચલો મિત્રો હવે આપણે પ્રકરણ તરફ આગળ વધીએ. તો આપણો મુદ્દો છે પ્રસ્તાવના, ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શનમાં વિદ્યાર્થી મિત્રો પહેલો જ મુદ્દો છે અહીંયા ઇન્ટ્રોડક્શનમાં મિત્રો મુદ્દો છે પ્રકાશ એટલે શું? કોને કહેવાય પ્રકાશ? પ્રકાશ એટલે શું? તો વ્યાખ્યા લખું છું. એક કામ કરો, આને આપણે એક બ્લેન્ક શીટ ઉપર લઈ જઈએ જેથી આપણને પરફેક્ટલી સમજાય. અહીંયા લખીએ પ્રકાશ એટલે શું? તો સૌપ્રથમ આની વ્યાખ્યા લખીશું આપણે. ભાઈ વ્યાખ્યા લખવી અને સમજવી બંને વસ્તુઓ જરૂરી છે. જો પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય છે પ્રકાશ એટલે શું, તો એના માટે કમ્પલસરી વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા હું જે બોર્ડમાં લખું છું એ જ તમારે ચોપડામાં લખવું પડશે. તો હવે આપણે પ્રકરણની શરૂઆત કરીએ છીએ. મતલબ તમે પેન અને નોટબુક લઈ અને બેસો કે જે જે મુદ્દાઓ અહીંયા બોર્ડમાં લખું છું એને તમે તમારા ચોપડામાં લખતા જાઓ. તમારે કોઈ એક્સ્ટ્રા મટીરિયલ, કોઈ અધર એક્ટિવિટી કરવાની જરૂર નથી. જેટલું અહીંયાથી કરાવું છું એટલી જ વસ્તુ કરશો તો સારામાં સારા ગુણ આ ચેપ્ટરના તમારે પરીક્ષાની અંદર કવર થઈ જશે. ચલો તો પ્રકાશ એટલે શું વ્યાખ્યા લખીએ તો પહેલો જ મુદ્દો લખીશું કે ભાઈ આંખમાં સંવેદના ઉપજાવતા, આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને વિદ્યાર્થી મિત્રો પ્રકાશ કહેવાય છે. શું છે વ્યાખ્યા? તો વ્યાખ્યા જુઓ તમે ખાસ કે ભાઈ આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહેવાય છે. મહત્વનો મુદ્દો મિત્રો આ છે, આંખમાં સંવેદના ઉપજાવતા. મતલબ શું? મતલબ તમે હાલ મને જુઓ છો કઈ રીતે? પ્રકાશ ચાલુ છે એટલે. જો લાઈટ બંધ કરી દઈએ તો મારો ફેસ તમને દેખાશે, મારું બોડી તમને દેખાશે? ના સર, નહીં દેખાય. ક્યાંથી દેખાય? અંધારું થઈ જશે. એલઈડી માં તમે જુઓ છો એના પાછળનું કોણ મહત્વનું જવાબદાર છે? પ્રકાશ જવાબદાર છે. મતલબ એના કિરણો તમારી આંખમાં પ્રવેશે છે, કંઈક સંવેદના ઉપજાવે છે, એના જ કારણે આપણે વસ્તુને ક્લિયરલી જોઈ શકીએ છીએ. તો મિત્રો એટલા માટે આપણે મુદ્દો લખ્યો અહીંયા કે આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને શું કહેવામાં આવે છે? પ્રકાશ કહેવામાં આવે છે. પરફેક્ટ ડેફિનેશન છે આ. અને માર્ક્સ લેવા માટે એક ગુણની અંદર જો તમને વ્યાખ્યા પૂછાય છે પરીક્ષામાં તમારે આ વ્યાખ્યા જ લખવી પડશે. ચલો બીજો મુદ્દો લખીએ કે ભાઈ પ્રકાશ એ, યાદ રાખજો શું મુદ્દો છે કે પ્રકાશ એ બિન યાંત્રિક તરંગ છે. સર આ શું નવું લાયા? બિન યાંત્રિક તરંગ એટલે શું? કોઈ કહેશે ભાઈ બિન યાંત્રિક તરંગ એટલે?
ધોરણ 9 ની અંદર આપણે આવી ગયું બિનયાંત્રિક તરંગ. ભાઈ બિનયાંત્રિક તરંગ એટલે એવું તરંગ કે જેના પ્રસરણ માટે કોઈ માધ્યમની જરૂર ના હોય. હું બોલું છું, મારો અવાજ મારા બાજુમાં ઉભા રહેલા એક વ્યક્તિને સંભળાય છે, એના પાછળનું કારણ શું? કે ભાઈ અમારા બંનેની વચ્ચે માધ્યમ રહેલું છે. કયું માધ્યમ છે? તો તમે કહેશો કે સર તમારા બંનેની વચ્ચે તો હવાનું માધ્યમ છે. તો ભાઈ એ માધ્યમના કારણે મારો અવાજ એ વ્યક્તિના જોડે જાય છે. કણોની ગતિના કારણે મારો અવાજ એ વ્યક્તિના જોડે જાય છે. તો શું આ પોસિબલ છે કે જ્યારે બ્રહ્માંડમાં બે વ્યક્તિઓ હોય, શૂન્યાવકાશમાં બે વ્યક્તિઓ હોય, તો એ બંને વ્યક્તિઓ જ્યારે વાત કરતા હોય તો એમનો અવાજ એકબીજાના કાને સંભળાય ખરો? તો ના, આ વસ્તુ પોસિબલ બ્રહ્માંડમાં નથી. એના પાછળનો જવાબદાર કોણ છે? તો એના પાછળ જવાબદાર છે મિત્રો કે જે બોલવાના જે કણો છે, ધ્વનિના જે કણો છે, એ શૂન્યાવકાશમાં ગતિ કરી શકતા નથી. મતલબ ધ્વનિ છે એ શું બિનયાંત્રિક તરંગ કહેવાય? તો ના, એ યાંત્રિક તરંગ છે. તો યાદ રાખજો ખાસ, પ્રકાશ એક એવું તરંગ છે, પ્રકાશ એ બિનયાંત્રિક તરંગ છે. એનો મતલબ કે એના પ્રસરણ માટે કોઈ માધ્યમની જરૂર પડતી નથી. આ એક મુદ્દો છે મિત્રો, 2 માર્ક્સમાં પૂછાય ત્યારે આ બંને મુદ્દાઓ આપણે એડ કરી શકીએ. ત્રીજો મુદ્દો શું લખશો? તો વિદ્યાર્થી મિત્રો ત્રીજો મુદ્દો લખશો કે પ્રકાશની ઝડપ કોની અંદર? શૂન્યાવકાશમાં. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી છે? તો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ હોય છે. વિદ્યાર્થી મિત્રો આ ઝડપ બહુ વધારે કહેવાય. 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એનો મતલબ 1 સેકન્ડમાં 3 ની પાછળ 8 મીંડા લગાવો કેટલું બધું થાય. 1 સેકન્ડમાં પ્રકાશની ઝડપ મતલબ એક પ્રકાશનું કિરણ 1 સેકન્ડમાં એટલા બધા મીટર કાપી નાખે 1 સેકન્ડમાં. તો આટલી ઝડપ છે કોની? શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે કેટલી? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. મિત્રો પ્રકરણની અંદર આપણે એક બીજો શબ્દ આવશે કિરણપુંજ. તો એના વિશેની વ્યાખ્યા લખી દઈએ. કિરણપુંજ એટલે શું? આપણે પ્રકાશ તો વિશે લખી દીધું, તો હવે આવશે પ્રકાશનું કિરણપુંજ. પ્રકાશનું કિરણપુંજ. તો વ્યાખ્યા શું લખશો? વ્યાખ્યા લખશો કે પ્રકાશના કિરણોના સમૂહને પ્રકાશનું કિરણપુંજ કહેવાય. યાદ રહી જશે વિદ્યાર્થી મિત્રો. પહેલી ડિસ્કસ કર્યું આપણે પ્રકાશ. પ્રકાશ એટલે શું? પ્રકાશની વ્યાખ્યા લખીશું. એના પછી છે પ્રકાશ એક એવું તરંગ છે. એના પછી જોયું કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી છે. અને જો આપણને મુદ્દાની અંદર કોઈ મુદ્દો આવતો હોય કિરણપુંજ, તો આપણે એના વિશે લખી દેશો કે કિરણપુંજ કોને કહેવાય? તો પ્રકાશનો કિરણોનું જો કોઈ સમૂહ હોય તો એ વસ્તુને કહેશો વિદ્યાર્થી મિત્રો આપણે કિરણપુંજ. ખ્યાલ આવી ગયો આટલા બંને વસ્તુઓમાં? તો ચલો હવે આપણા મુદ્દાને થોડુંક આગળ વધારી અને એક નવા મુદ્દા તરફ જઈએ. યાદ રાખજો ખાસ, આપણે પદાર્થ વિશે ચર્ચાઓ કરવાની છે. કોના વિશે? તો આપણે ચર્ચા કરવાની છે પદાર્થ વિશે. તો હા, મેં તમને શરૂઆતમાં જ વાત કરી કે જ્યારે હું પદાર્થ શબ્દ વાપરું ત્યારે તમારા માઇન્ડમાં શું આવવું જોઈએ કે ભાઈ કોઈ પદાર્થ છે, કોઈ વસ્તુ છે અને એમાંથી પ્રકાશના કિરણો નીકળે છે, આપણે એને કહેશું પદાર્થ. તો હા, આપણે અહીંયા પદાર્થ લખ્યું, મતલબ 2 ટાઈપના પદાર્થ હશે જેને ઇંગ્લિશમાં કહેવાય લ્યુમિનસ એન્ડ નોન લ્યુમિનસ ઓબ્જેક્ટ. લ્યુમિનસ એટલે શું? લ્યુમિનસ એટલે સ્વયં પ્રકાશિત. સ્વયં પ્રકાશિત. નંબર 2 સ્વયં પ્રકાશિત એક છે, તો નંબર 2 કયો હશે? કે જેના પર પરાવર્તન થઈ પ્રકાશિત થતા હોય તેવા. લ્યુમિનસ એન્ડ નોન લ્યુમિનસ ઓબ્જેક્ટ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ખાસ. ચલો જોઈએ, હવે આપણને ખબર છે સ્વયં પ્રકાશિત એટલે શું અને પરાવર્તન થઈ પ્રકાશિત થતા હોય એટલે શું. ચલો, સ્વયં પ્રકાશિત કોને કહેવાય? કે જે પદાર્થો અથવા તો જે પદાર્થો કેવા હોય, કેવા પદાર્થો હોય કે જેમનું પોતાનું પ્રકાશ હોય. એવા પદાર્થો કે જેમને
પોતાનો એટલે ખુદનો પ્રકાશ હોય. ક્લિયર? બીજા નંબરના મુદ્દાની અંદર છે પરાવર્તન થઈ પ્રકાશિત થનાર વસ્તુઓ. વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ પણ તમને આપી દઉં ભેગા સમજો. આપણને ખબર છે સૂર્ય, તો શું સૂર્ય જે છે એ કોઈ બીજાના પ્રકાશથી ચમકે છે? તો ના વિદ્યાર્થી મિત્રો, સૂર્ય એ બીજાના પ્રકાશથી ચમકતો પદાર્થ નથી. સૂર્ય એ પોતાના પ્રકાશના કારણે પ્રકાશિત થાય છે. એટલા માટે આપણે એને કહીશું સ્વયં પ્રકાશિત પદાર્થ. એક્ઝામ્પલ તરીકે સૂર્ય. બીજા ઘણા બધા એક્ઝામ્પલ છે, જણાવજો મને કમેન્ટ બોક્સમાં કે આની અંદર બીજા કયા કયા ઉદાહરણો લખી શકાય. ચલો, પરાવર્તન થઈ અને પ્રકાશિત થતા પદાર્થો કયા? તમે હાલ મારો ચહેરો જુઓ છો, મારી બોડીને તમે જુઓ છો. શું મારી અંદરથી કોઈ પ્રકાશ નીકળે છે? હા સર, અમુક હોય છે બ્રાઇટનેસ વાળા વ્યક્તિઓ કે જેની અંદરથી પ્રકાશ થતો હોય, ચમકતા વ્યક્તિઓ, હેન્ડસમ વિદ્યાર્થીઓ. ના સર, એની વસ્તુ નથી કરવાની. આપણે જોવાનું છે પરાવર્તન થવું જોઈએ અને પ્રકાશિત થવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો તમે મને જોવો છો કઈ રીતે? તો કે સર તમારા ઉપર લાઈટ છે, એ લાઈટ તમારા ઉપર પડે છે અને તમારા ઉપર આવેલા કિરણો અમારી આંખમાં પરાવર્તિત થાય છે, જેના કારણે અમે મતલબ કે તમને જોઈ શકીએ છીએ. બોર્ડ કઈ રીતે દેખાય છે? તો હા, બોર્ડની અંદરથી પણ પ્રકાશ આવે છે. શું આ બોર્ડની જે ફેમ તમને દેખાય છે, આ પ્રિઝર લખેલું દેખાય છે, આ બધી વસ્તુઓ દેખાય છે, શું એ તમે ડાયરેક્ટલી જોઈ શકો છો કે એમાંથી કોઈ પ્રકાશ નીકળે છે? તો ના, પ્રકાશના કિરણો આની ઉપર પડે છે અને આની ઉપર પડવાના કારણે એ પ્રકાશના કિરણો રિફ્લેક્ટ થઈ અને તમારી ઉપર આવે છે, જેના કારણે તમે એ વસ્તુઓને ક્લિયરલી જોઈ શકો છો મિત્રો. તો એવા પદાર્થોને કહેવામાં આવશે પરાવર્તન થઈ પ્રકાશિત થતા પદાર્થો. ઉદાહરણ તરીકે માણસ એટલે કે વ્યક્તિઓ. બ્રહ્માંડની જો વાત કરીએ તો આપણને દેખાય છે ચંદ્ર વગેરે, દિવાલ, માર્કર પેન, એસી, ફોન, મોબાઈલ ફોન, ઘણી બધી વસ્તુઓ કે જે ખુદનો પ્રકાશ આપતી નથી. તો શું પ્રકાશ આપે છે? એ બીજાના પ્રકાશના કિરણો એની ઉપર પડે છે અને જેના કારણે આપણને વસ્તુ શું થાય છે મિત્રો? પ્રકાશિત થાય છે. તો મહત્વની બે વસ્તુઓ ચર્ચા કરી. પદાર્થો કયા કયા છે? તો ચેપ્ટરની અંદર આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કેમ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે? પ્રકરણનું નામ જ છે વિદ્યાર્થી મિત્રો પ્રકાશ. એટલે આપણને આ વસ્તુનો કોન્સેપ્ટ ખાસ મેળવવો પડે કે જે પ્રકાશ આપતા પદાર્થો છે એમના પ્રકારો કયા કયા છે. શું એ સ્વયં પ્રકાશિત છે? તો હા, સ્વયં પ્રકાશિત છે. તેના સિવાય અન્ય પદાર્થ પણ કયો છે? જે બોર્ડમાં લખેલા બંને પદાર્થો છે. વિદ્યાર્થી મિત્રો આના સિવાય સર બીજી વસ્તુ કોઈ હવે? તો વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા આપણે ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન મોસ્ટ ક્લિયર કરી દીધું. હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટરનો પહેલો જ પ્રશ્ન કે જે પરીક્ષાની દ્રષ્ટિએ વેરી મોસ્ટ આઈએમપી છે. એક તો આપણે ડિસ્કસ કર્યું પ્રકાશ એટલે શું છે જ આઈએમપી, એની સ્પીડ પણ તમને ટૂંકા પ્રશ્નની અંદર પૂછાય છે. જૂના પેપરો દેખજો કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી છે, એ પણ તમને ટૂંકા પ્રશ્નની અંદર ઘણા બધા પેપરોની અંદર તમને જોવા મળશે. ખાલી જગ્યામાં જોવા મળશે, ખરા ખોટામાં જોવા મળશે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, MCQS, એક માર્ક્સમાં પણ તમને જોવા મળી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન છે આપણો પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2, પ્રકાશના પરાવર્તનના પ્રકારો લખો. પ્રકાશના પરાવર્તનના પ્રકારો લખો. વિદ્યાર્થી મિત્રો આપણે ડિસ્કસ કરવાનું છે પ્રકાશના પરાવર્તનના પ્રકારો કેટલા છે. તો આપણે જવાબમાં લખીશું કે પ્રકાશના પરાવર્તનના મુખ્ય 2 પ્રકારો છે. કેટલા પ્રકારો છે વિદ્યાર્થી મિત્રો? 2 પ્રકારો છે. સર કયા કયા 2 પ્રકારો? તો વિદ્યાર્થી મિત્રો એક લઈ લઈએ આપણે, નંબર 1 લઈ લઈએ આપણે નિયમિત પરાવર્તન અને નંબર 2 માં લઈ લઈએ આપણે અનિયમિત પરાવર્તન. અનિયમિત પરાવર્તન. શોર્ટ એન્ડ સ્વીટ તમને એક એક્ઝામ્પલ આપું જેનાથી આ બંને મુદ્દાઓ ક્લિયર થઈ જશે. પરાવર્તન નિયમિત અને અનિયમિત કોને કહેવાય? સમજો વસ્તુને. ધારો કે આ કોઈ સમતલ સપાટી છે, સમતલ અરીસો છે વિદ્યાર્થી મિત્રો, એવું સમજો. થોડુંક આને પરફેક્ટ ડ્રો કરવાનો પ્રયત્ન કરીએ.
શેપ સમજો. ધારો કે એક સપાટી છે, આની ઉપર પ્રકાશનું એક કિરણ આપણે નાખીએ છીએ. આ પ્રકાશનું કિરણ સપાટીને અથડાય અને શું થઈ જશે? તો કે આ પ્રકાશનું કિરણ થઈ જશે પરાવર્તિત. પરાવર્તિત કિરણ કોને કહેવાય જોઈએ આપણે હાલ. હું બીજું કોઈ પ્રકાશનું કિરણ નાખું છું તો આ પ્રકાશનું કિરણ સપાટીને અથડાય અને શું થઈ જશે? તો કે સર એ થઈ જશે પરાવર્તિત. ત્રીજું કોઈ પ્રકાશનું કિરણ નાખું તો એ પણ સપાટીને અથડાઈને શું થઈ જશે? તો એ પણ થઈ જશે મિત્રો પરાવર્તિત. તો એવું પ્રકાશનું કિરણ કે જે સપાટીને અથડાય અને સરખા પ્રમાણમાં પરાવર્તિત થતા હોય, તમે આકૃતિમાં જોઈ શકો છો કે આને કહીએ છીએ આપણે આપાત કિરણ. કયા કિરણો કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? આને કહીએ છીએ આપણે આપાત કિરણ. આ બધા જ કિરણો સપાટીને અથડાય અને શું થઈ જાય છે? તો જુઓ, સમાન દિશામાં વિદ્યાર્થી મિત્રો શું થાય છે? તો કે થાય છે પરાવર્તિત. પરાવર્તિત એટલે પ્રકાશનું કિરણ અરીસાને અથડાય અને પાછા વળવાની ઘટના, એને કહેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો પરાવર્તન. શું થાય પરાવર્તન? એટલે જ્યારે પ્રકાશનું કિરણ કોઈ માધ્યમ અથવા તો કોઈ સપાટીને અથડાય અને પાછા વળવાની ઘટના, એને કહેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો પરાવર્તન. કોણ કરે પરાવર્તન? તો દરેક સપાટી કરે પરાવર્તન. ફોર એક્ઝામ્પલ તરીકે સમજો, ધારો કે આ બોર્ડ છે, તો જ્યારે બોર્ડ ઉપર પ્રકાશનું કિરણ નાખું વિદ્યાર્થી મિત્રો, તો તમે જોઈ શકો છો કે આ બોર્ડ પર પ્રકાશનું કિરણ અથડાય, જુઓ અહીંયા, અને આ ભાગમાં મને પ્રકાશનું કિરણ મળે છે. તો આ કઈ ઘટના જવાબદાર છે આના માટે? તો આના માટે જવાબદાર છે વિદ્યાર્થી મિત્રો પરાવર્તન. તમે સમતલ અરીસાની અંદર જોઈ શકો છો કે સમતલ અરીસામાં જ્યારે પ્રકાશનું કિરણ તમે પાડશો આ પ્રમાણે, તો એ પ્રકાશનું કિરણ અરીસાની સપાટીને અથડાય અને પાછું એક ચોક્કસ દિશામાં પરાવર્તિત થઈ જશે. તો જે પ્રકાશનું કિરણ દાખલ થવાની જે ઘટના છે એને કહેવામાં આવશે આપાત કિરણ, અને સમતલ સપાટીને અથડાય અને બેક જવાની જે ઘટના છે, પાછું વળવાની જે ઘટના છે, એને કહેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો પરાવર્તિત કિરણ. તો બે કિરણો થઈ ગયા, એક આપાત કિરણ અને બીજું કહેવાશે પરાવર્તિત કિરણ. તો ચલો, આને આ પ્રકારની જે ઘટના બને એને કહેવામાં આવશે નિયમિત પરાવર્તન. તો ઉદાહરણ જોઈએ. ઉદાહરણ કયું ઉદાહરણ છે કે એની અંદર આપણને નિયમિત પરાવર્તન જોવા મળતા? આનું બેસ્ટ ઉદાહરણ લઈ લઈએ આપણે, સમતલ અરીસો. કયો અરીસો વિદ્યાર્થી મિત્રો? સમતલ અરીસો. આ અરીસો છે. આ પ્રકારનું જે પણ પરાવર્તન જોવા મળશે એ પરાવર્તન કયું હશે વિદ્યાર્થી મિત્રો? તો એ પરાવર્તન હશે નિયમિત પરાવર્તન. તો અનિયમિત પરાવર્તન તમને થોડા ઘણું તો માઇન્ડમાં ક્લિયર થઈ ગયું હશે કે અનિયમિત પરાવર્તન શું છે. તો હા, અનિયમિત પરાવર્તનની માટે આપણે કેવી સપાટી જોશે? તો કે સર અનિયમિત પરાવર્તનની માટે સપાટી જોવે આપણે અનિયમિત. કેવી સપાટી જોવે આપણે? અનિયમિત સપાટી જોવે. અનિયમિત સપાટીનું ઉદાહરણ ફટાફટ વિચારજો મગજમાં કે કયું ઉદાહરણ છે કે જેમાં અનિયમિત સપાટી હોય. આવી સપાટી હોય, વિચારો કઈ સપાટી હોય કે જેના ઉપર પ્રકાશનું કિરણ આવે છે અને આ પ્રમાણે પરાવર્તિત થઈ જાય છે. બીજું કોઈ પ્રકાશનું કિરણ આવે છે અને આ પ્રમાણે પરાવર્તિત થાય છે. ત્રીજું કોઈ પ્રકાશનું કિરણ આવે છે અને આ પ્રમાણે પરાવર્તિત થઈ જાય છે. તો આ ત્રણ પ્રકાશના કિરણોમાં તમે જોઈ શકો છો કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણની દિશાઓ તદ્દન કેવી છે વિદ્યાર્થી મિત્રો? અલગ અલગ છે. તો આ બંને આકૃતિ ઉપર તમને ક્લિયર થઈ ગયું હશે કે નિયમિત પરાવર્તન કોને કહેવામાં આવે અને અનિયમિત પરાવર્તન કોને કહેવામાં આવે. તો એક હોમવર્ક આપું છું, જવાબ આવે તો કમેન્ટ બોક્સમાં જણાવજો કે અનિયમિત પરાવર્તનના ઉદાહરણો કયા કયા હોઈ શકે. ખાસ એક હું લખું છું, બાકીના તમારે મને કહેવાના છે. રેડી? એક લખું છું, પાણીની સપાટી. ધારો કે તમે કોઈ પાત્રની અંદર પાણી ભરો છો અને એ પાત્રની પાણીની સપાટી ઉપર તમે પ્રકાશનું કિરણ નાખો છો, તો એ પ્રકાશનું કિરણ પાણી ઉપર પડી અને ઉપરની તરફ તમને જે પરાવર્તન મળશે, એક્સપેરિમેન્ટ કરજો, તો એ પરાવર્તન શું નિયમિત થાય છે કે અનિયમિત થાય છે એ મને જરૂર જણાવજો. અને બાકીના ઉદાહરણોમાં બંનેના એક એક ઉદાહરણો મેં લખ્યા છે, બીજા ઉદાહરણો તમારે લખવાના છે કમેન્ટ બોક્સમાં કે કયા કયા ઉદાહરણો લખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નિયમિત અને અનિયમિત પરાવર્તન આપણે અહીંયા કમ્પ્લીટ કરેલું છે. તો આ બંને વસ્તુઓ પરીક્ષાની અંદર પૂછાય છે. વેરી મોસ્ટ આઈએમપી છે કે પ્રકાશના, યાદ રાખજો ખાસ, પરાવર્તનના આધારે પ્રકારો પૂછે.
પ્રકારો, આના પછી આપણે નિયમોની અંદર પણ ચર્ચા કરવાના છીએ. પરાવર્તનના પ્રકારો પૂછે તો 2 પ્રકારો છે, અને કયા કયા પ્રકારો છે જે અહીંયા તમારી સામે બોર્ડમાં લખેલા છે. બરાબર છે. તો નિયમોની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું, અને આના પછીના બીજા મુદ્દાઓ કે ભાઈ પ્રકાશના પરાવર્તનના પ્રકારો પૂરા થઈ ગયા, એના પછી પરાવર્તનના નિયમો, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે સંપૂર્ણ અરીસાની ડિસ્કશન આપણે કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપનો ખૂબ ખૂબ આભાર. આ જ પ્રમાણે અમારા વિડીયોને લાઈક શેર કરતા રહેજો, અને જો આ વિદ્યાર્થીઓ મિત્રો વધુમાં વધુ તમને પસંદ આવે તો તમારા મિત્રો સર્કલમાં વધુને વધુ શેર કરતા રહેજો, જેથી અમને તમારા માટે એક અલગ અલગ નવું કન્ટેન્ટ બનાવવાની એક અમને જુસ્સો મળતો રહે, જેના કારણે સારામાં સારા કમેન્ટ, સારામાં સારા કન્ટેન્ટ તમારા માટે અમે ક્લિયર કરી બનાવી શકીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.